ઘણા દિવસ પછી આપણે લિફ્ટમાં ચાલુ કર્યો વ્લોગ, કારણ કે ઘરમાં આજ શૂટ કરવાનું રહી ગયું. તો બસ આ રીતનું કંઈક આઉટફિટ છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે, ચશ્મા બસમાં કાઢીને. તો ક્યાં જતા આપણે ઓફિસ જ જતા હોય. તો ચલો ફટાફટ આપણે ઓફિસ જઈએ ને પછી આપણી તમારી જોડે બધી ગમત સમ્મત વાળી વાતો કરીએ. તો ફટાફટ ચલો ઓફિસે. હું અને કાર્તિક એકલા નથી, કાર્તિકને હેરાન કરવા માટે ઓલો ભાઈ આવી ગયો. क्या कर रहा है तेरे साथ वो? मशीन ने चलावे. मशीन ने हलावे. ए બંસાલ, આ તને મશીન કે ભાઈ જે એટલે બધી દીધો. તો હું કરે બચારાને હેરાન કે ભાઈ બહુ ખારો દૂધો ભાઈ. હવે યાર કેટલો ખારો હે કે તો ફરી કે અલે યાર ધંધામ ધ્યાન આલો ફાઇલ દે કાપવા નાખવા દે ભાઈ, કાપું ને કેટલીક વાર 5 કાપી નાખ 5. ઓફિસથી આપણે ઘરે આવી ગયા. ઘણું બધું કામ હતું આજે, થોડીક સાફ સફાઈ ને બધું થોડુંક કરવું પડે એમ હતું. કેમ કરવું પડે હતું એ તો તમને કાલે જ ખબર પડશે કે સાફ સફાઈ કેમ કરી અમે લોકોએ આજે. બસ હું દિવ્યા બેસી ગયા છે. દિવ્યાની થોડીક તબિયત ખરાબ છે એટલે આરતી કરવા માટે હું દિવ્યા બેસી ગયા છે. એટલે મસ્ત હમણાં આરતી કરી લઈએ. અને આજની પ્રસાદ તમને બતાવું ગણપતિજીની. ઉભા રહ્યો બતાવું. ત્યાંની સોન પાપડી ધરી દીધી છે આજે ગણપતિજીને આપણે. બરાબર ને દિવ્યા? તને ભાવે સોન પાપડી? તો હું દિવ્યા મસ્ત પ્રસાદી જમશું આજે જોરદાર. કારણ કે હજી કોઈ છે નહીં આજે તો દર્શન કરવા માટે. લગભગ કાલથી આપણી જોડે એક મેમ્બર એડ થઈ જશે, અહીંયા ક્યાંક બેઠા હશે. નહીં દિવ્યા? સાચી વાત ને? તો એ બધું કાલે બહુ બધી સરપ્રાઇઝીસ છે, તમને કાલે જ ખબર પડશે. કાલ લગભગ દિવ્યાની તબિયત સારી થઈ ગઈ હશે. દવા તો અમે લઈ લીધી છે. એટલે હવે ચલો ફટાફટ આરતી કરી લે. થાળી મસ્ત તૈયાર કરી લીધી છે.